100% તો ઈશ્વર પણ કોઈને ગમતો નથી અને જો આપણે કોઈને ના ગમીએ, લોકો આપણો વિરોધ કરે તો બહુ ચિંતા નહીં કરવાની, કેમ કે આપણે લોકોને ઇમ્પ્રેસ કરવા માટે જન્મ નથી લીધો. કહેવાનો મતલબ કે તમે ગમે એટલા સારા હોય, ગમે એટલો સારો કામ કરતા હોય, તમે હોય, હું હોય, ચાહે ભગવાન પણ કેમ ના હોય, ચાહે કોઈ સાધુ સંત મહાત્મા કે પછી કોઈ બુઆજી પણ કેમ ના હોય, ગમે એટલો સારા કામ કરે પણ લોકો તો વિરોધ કરવાના જ. મેં આગળના વિડીયોમાં જે રીતે વાત કરી હતી કે દુનિયાની અંદર 800 કરોડ માણસો છે ટોટલ જોવા જઈએ તો, એક સરેરાશ આંકડો છે. 800 કરોડ માણસોમાંથી બની શકે કે લોકોની શકલ સેમ આવી શકે પણ લોકોની ફિંગરપ્રિન્ટ સેમ ના આવે. ફિંગરપ્રિન્ટ દરેક લોકોની અલગ જ આવે. એમ 800 કરોડ ખોપરીઓ, 800 કરોડ વિચારધારાઓ બધાની અલગ અલગ જ આવે. એટલે જરૂર નહીં કે આપણે બધાને ગમીએ જ. ભગવાનથી પણ લોકોને તકલીફ હોય છે, ભગવાનનો પણ લોકો વિરોધ કરતા હોય છે અને આ બધું અનાદિકાળથી ચાલ્યું આવ્યું છે અને આજના જમાનામાં પણ ચાલતું જ રહેશે. એટલો આપણે એની બહુ ચિંતા નહીં કરવાની. વિરોધ કરો. આજકાલ જોવા જઈએ તો ઢોંગી, દેખાવ, ધુતારા, લોકોને લૂંટવાવાળા, ભૂવા એકલા નહીં, ઘણા બધા માણસો છે, નોર્મલ વ્યક્તિઓ છે, ઘણા વેપારીઓ છે, સરકારી માણસો ઘણા બધા એવા હોય છે કે જે લોકોને લૂંટતા હોય, પોતાની પ્રતિષ્ઠા, સત્તાનો, પાવરનો દુરુપયોગ કરતા હોય છે. અને એવા ખરેખર આવા ખોટા લોકોનો વિરોધ કરીએ ને તો આપણે ચાલે. સાચા ખોટાની પરખ હોવા માટે પહેલાં આપણે પોતે સાચા હોવા જોઈએ. ખ્યાલ આવ્યો? આપણી પોતાની કેપેસિટી હોવી જોઈએ, આપણી પોતાનું એટલું સત હોવું જોઈએ કે સત્ય વસ્તુ શું અને જૂઠ શું, સાચો માણસ કોણ ને ખોટો માણસ કોણ. એટલે પહેલાં આપણે પોતાની અંદર આવડત હોવી જોઈએ, પોતે સાચા હોવા જોઈએ, પછી આપણે સાચા ખોટાની પરખ કરીએ. કે પોતે તો આપણે દૂધના ધોયેલા હોતા નહીં અને આખી દુનિયાના માણસોનું આ સાચો, પેલો ખરાબ છે, પેલાએ ઓમ કર્યું, પેલો ઢોંગી છે, પેલો ધુતારો છે. આ બધું કર્યા પહેલાં આપણે પોતાની જાત હમું નહીં જોતા. કોકના હમું આપણે એક ઓગરી કરીએ તો આપણને એ ભૂલી જાય કે 4 ઓગરી આપણો હમું છે. આપણને આખી દુનિયા નોક કાઢીએ પણ કદી જિંદગીમાં આપણે પોતાના હમું નહીં જોતા. કબીરજીની પેલી એક મસ્ત વાક્ય છે ને, बुरा जो देखन में चला, बुरा ना मिलिया कोई, जो देखा अपने आप को मुझसे बुरा ना कोई. એટલે મને એક્ઝેક્ટ તો યાદ નહીં પણ આવું હોય છે તો કબીરજી કહે કે હું આખી દુનિયાની બુરાઈ જોવા જ્યો પણ જ્યારે હું મારી પોતાની અંદર મેં જોયું એટલે મને એવું લાગ્યું કે મારા કરતાં ખરાબ તો કોઈ માણસ જ નહીં. એટલે ખરેખર આજકાલ એવું જ છે. આજકાલ આપણે જોવા જઈએ તો મેં છેલ્લા ઘણા દિવસથી હું બધા વિડીયો બનાવું છું ખૂંખાર મેલડી બારેજા ધામ ઉપર એમના ભુવાજી ઉપર. બરાબર, હું કોઈ પણ ભુવાનો નહીં સમર્થક કે નહીં વિરોધી, ના પર્સનલી હું બારેજાના કોઈ ભુવાજીને કે કોઈ સેવકોને હું નહીં ઓળખતો, નહીં હજુ સુધી એકવાર હું ત્યાં આગળ જેવો પણ ખરા. બરાબર, એકવાર પણ હું ત્યાં આગળ નહીં ગયો મંદિરે, પણ મેં ઓનલાઈન અમુક જોયું, અમુક એમના વિડીયો જોયા. બરાબર, 2-4 વિડીયો જોયા, બહુ વિડીયો બી નહીં જોયા, 2-4 એમના પ્રવચનની થોડો સાંભળ્યો, લોકોના મોટા વાતો સાંભળી, લોકોના સારા વિડીયો જોયા, લોકોના વિરોધના વિડીયો જોયા. પછી મને લાગ્યું કે સાચા માણસને સપોર્ટ કરવો જોઈએ. એ ચાહે ગમે તે વ્યક્તિ ના હોય, ગમે તે ધર્મનો વ્યક્તિ ના હોય, પણ જે વ્યક્તિ સમાજનું ભલું કરે, સમાજના સારા માર્ગે લઈ જાય, સમાજના ધર્મના માર્ગે લઈ જાય, એનો આપણે લોકોને સપોર્ટ કરવો જોઈએ. અને આવા લોકોનો કોઈ ખોટી રીતે વિરોધ કરતું હોય, સમાજને ગુમરાહ કરતું હોય તો આપણને પણ એનો જવાબ આપવો જોઈએ. હું અહીંયા કોઈ પણ વ્યક્તિનો વિરોધ, જે બી લોકો વિરોધ કરે છે, હું એ વ્યક્તિઓનો પણ વિરોધ નહીં કરતો. જે લોકો સાચા ભુવા હોય, માતાજી હોય, દેવી શક્તિ હોય, જે લોકો એમનો વિરોધ કરતા હોય ને, એમના ઉપર તો મને સહેજ બી ગુસ્સો નહીં આવતો. એમના ઉપર ખરેખર મને દયા આવે છે. તમને ખ્યાલ છે કે કરમ કોઈને છોડતું નહીં. કોઈ વ્યક્તિ ખોટો છે તો તમે એને ખોટો કે ચાલશે, પણ કોઈ વ્યક્તિ ખોટું નહીં અને તમે એને ખોટું કહો તો પછી તમને વધારે પાપ લાગે. અને અમુક વખતે કોઈ વ્યક્તિ સારું કામ કરે, ખોટું કામ કરે, દરેકને પોતાના કર્મ પર છોડી દેવાનું. અમુક માણસને જિંદગીમાં ક્યારે પણ આપણે કદી કોઈના જોડે બદલો લેવાની ભાવના ના રાખવી જોઈએ. કારણ કે માણસને પોતાનો કર્મ જ લઈને ડૂબતો હોય છે. જેમ ધારો કે વાસી ફળ એ ટાઈમ આવીના જાતે જ નેચે પડી જાય, આપણે એને પથ્થરો મારવાની જરૂર નહીં. એમ જેટલા બી લોકો વિરોધ કરતા હશે, ભગવાન એમને પણ સદબુદ્ધિ આપે. હું અહીંયા કોઈનું નામ નહીં લેતો, મારો નહીં પર્સનલી કોઈની જોડે દુશ્મની, પર્સનલી કોઈની જોડે મારો વિરોધ, તો હું મારા વિડીયોમાં કદી કોઈનું નામ નહીં લેતો. હું વાદ વિવાદમાં પડવા માગતો જ નહીં હતો કે નહીં આપણા પાસે એવો કોઈ ટાઈમ હતો તો વાદ વિવાદમાં પડીએ એવું બધું. બરાબર, પણ આ તો મને એવું લાગે થોડું ઘણું કે કોઈ લોકો ધર્મના માર્ગે જતા હોય, કોઈક જગ્યાએ લોકોની શ્રદ્ધા હોય અને એનો લોકો વિરોધ કરો ને તો મને એનાથી પ્રોબ્લેમ છે. ચાહે એ મંદિર કોઈ પણ હોય, એ ભુવાજી કોઈ પણ હોય,
2 દાડા પહેલાં મેં એક વિડીયો જોતો યુટ્યુબની અંદર, એમાં કદાચ કોઈક ભાઈ એવું કહેતા હોય છે કે અમે લોકો 100 મહિનાથી તો બારજા ધામ જઈએ છીએ મંદિરે, અમે લોકો ઘણા બધા ગાડીઓનો ભારોય બગાડ્યો તો પણ જ્યાં માનતા માની, અમારું કોઈ કોમ જ ના થયું. પછી એ ભાઈ એવું કદાચ કહેતા હોય છે. એ ભાઈ બચારા એમની રીતે સાચા છે, હું કોઈનો વોક નહીં કાઢતો, હું કોઈની અંદર હું દ્રોષ દ્રષ્ટિ કરતો જ નહીં, બરાબર. દરેક વ્યક્તિની પોતપોતાની વિચારધારા છે, દરેક વ્યક્તિની પોતપોતાની બુદ્ધિ છે. લોકો યુટ્યુબ ઉપર એમના વિચારો વ્યક્ત કરે, હું મારા વિચારો વ્યક્ત કરું. મારી કોઈનાથી કોઈ જ પર્સનલ દુશ્મની નહીં. મારા વિડીયોની અંદર અમુક લોકો નેગેટિવ કોમેન્ટ કરે, એમના જોડે પણ હું બહુ એકદમ વિનમ્રતાથી, બહુ ડિસિપ્લિનથી વાત કરું, ભાઈ કેમ છો, મજામાં છો, તમારા વિચાર તમને મુબારક, તમે તમારા વિચાર યુટ્યુબ પર વ્યક્ત કરો છો, હું મારા વિચાર યુટ્યુબ પર વ્યક્ત કરું છું. વિરોધ કરવાવાળો, શબ્દોનો ખોટો ઉપયોગ કરવાવાળો, ગાળાગાળી કરવાવાળો એવો વ્યક્તિ હું નહીં. તમે ગમે એટલો રોંગ કોમેન્ટ કરશો, નેગેટિવ કોમેન્ટ કરશો, પણ મારો જવાબ એકદમ વ્યવસ્થિત મેં જવાબ આપ્યો છે. કોઈના જોડે આડી અવળી વાત મેં નહીં કરી હોય, એકદમ પરફેક્ટ જવાબ હશે મારો, તમે જોઈ લેજો. એમ છતાં પણ કદાચ જો કોઈને એવું લાગતું હોય તો પછી માફ કરી દે, ભૂલચૂક હોય તો. આપણે ભૂલચૂક કરતા નહીં અને કદાચ થઈ જાય તો માફ કરી દેવી. નેના બનવાથી આપણે કોઈ નેના ન થઈએ, બરાબર. એવું કોઈ ઈગો આપણી અંદર, એવું કોઈ ઈગો સદ નહીં, કંઈ ઈગો રાખવાની. આપણે ઈગો રાખવા, આપણે કોણ, આપણી ઓકાત શું હોય ઈગો રાખવાની? મૂળ વાત ઉપર આપણે પાછા આવીએ. મેં વિડીયો જોયો તો એની અંદર કોઈ ભાઈઓ કહેતો હતો કે અમે 6 મહિનાથી બારેજા ધામ જઈએ છીએ, સાધનો, ગાડીઓનું પેટ્રોલ ડીઝલ બગાડ્યું, ભાડા બગાડ્યા, અમારે કોઈ કામ થતું નહીં હોતું. એક વાત તમને કહું, તમે પણ રવિવાર ભરતા હોય, કોઈ પણ ભુવાજી હોય, કોઈ પણ મંદિર જતા હોય, ચાહે દ્વારકા હોય, અંબાજી હોય, સોમનાથ હોય, કોઈ પણ જગ્યાએ હોય, તમે 100 મહિના જતા હોય, 12 મહિના જતા હોય, ગમેલા રવિવાર ભરવા, તમારું કામ ના થતું હોય તો એનો મતલબ એવું નહીં કે તમારા ભક્તિનો કે તમારો જે જગ્યાએ તમે રવિવાર ભરો તો એનો કોઈ ફરક નહીં પડતો હતો. અમારા ગામની અંદર ઘણા બધા છોકરા એવા છે, મારા ભાઈબંધ એવા છે કે જે લોકો છેલ્લા 3-3, 4-4 વર્ષથી પોલીસની આર્મીની તૈયારી કરતા હતા. તમારા ગામમાં પણ હશે, તમે બી લોકો જોયા છે. જે લોકો આર્મીની તૈયારી કરતા હોય, પોલીસની તૈયારી કરતા હોય, સરકારી નોકરીની તૈયારી કરતા હોય, પહેલી દોરમાં ફેલ હોય, બીજી દોરમાં ફેલ હોય, એકવાર આખું જીવ સમજી લો કે તૈયારી કરી, દોરે કરી, પરીક્ષાની તૈયારી કરી, ના નંબર લાગ્યો, બીજા વર્ષ ફરીથી મહેનત કરી, ચલો બીજું વર્ષે ફેલ ગયું, ત્રીજા વર્ષે લોકો મહેનત કરું, થોડી બધા મહેનત કરું, એ લોકો પોલીસમાં લાગી જાય. ઘણા બધા એવા લોકો છે કે જે લોકો પોલીસમાં લાગી જાય. અમુક લોકો એવા હોય છે કે જે લોકો 1 ટ્રાયલ લાગતા હોય છે, અમુક લોકો 1 વર્ષ લાગે, અમુક લોકો 2 વર્ષ લાગે, અમુક લોકો તો એવા હતા કે જે લોકો 4-4 ને 5 વર્ષ મહેનત કર્યા પણ હિંમત ના હાર્યા, છેલ્લા એ લોકો પોલીસમાં લાગી જાય ખરા. જમીનની અંદર જો પાણી તો ઓલમોસ્ટ દરેક જગ્યાએ જમીનની અંદર પાણી તો હોય છે જ, પણ હું અહીંયા 10 ફૂટ પાણી ખોદું, પેન કે 10 ફૂટ પાણી ખોદું, પેન કે 10 ફૂટ પાણી ખોદું, કે 10 ફૂટ પાણી ખોદું, પછી હું કોઈ જગ્યાએ જઈને કમ્પ્લેન કરું તો મેં તો પેલી દયા કરતા પેલા ઘણા બધા મશીન આવે કે તમને કહી દો કે જમીન આ જગ્યાએ આટલા ફૂટ પાણી છે, જર્મન મશીન એવું છે. અમારા પાસે બી એક એવું મશીન છે, મેં જાતે બી ટેસ્ટિંગ કરેલું કે જમીનની અંદર બતાવો કે આટલા લેવલે પાણી છે, બરાબર. મારો એક ભાઈબંધ છે, એનો ધંધો જ છે. એકવાર હું જાતે લઈને મશીન ફરતો હતો એટલે બતાવી દે અંદર જર્મનીથી આપણે અહીંયાથી ખીલા મારવાના જમીનની અંદર અને એક ડિવાઇસ આવે ને એક રિપોર્ટ જનરેટ થાય, રિપોર્ટ આપણે વોટ્સએપથી તો જર્મની મોકલવાની, જર્મનીના એન્જિનિયરો એનાલિસિસ કરીને આપણને બતાવો કે આટલી જગ્યાએ પથ્થર છે, આટલી જગ્યાએ પાણી આવશે. હવે આપણને તો ખબર છે, પણ કોઈ વ્યક્તિને ખબર ના હોય અને કોઈને કીધું કે ભાઈ 500 ફૂટે જમીનની અંદર પાણી છે, કોઈ વ્યક્તિ ખોદતું 400 ફૂટે જીવ, 400 ફૂટ પછી એને પાણી ના મળ્યું, પછી કમ્પ્લેન કરે તમે તો કીધું હોય કે પાણી છે, તો પાણી તો ના નીકળ્યું. એટલે પણ ભાઈ 500 ફૂટે પાણી છે, એમ આપણને ખ્યાલ નહીં હોતો કે આપણે આટલા રવિવાર ભરીએ, સારા કામ કરીએ, ભક્તિ કરીએ તો એ ઘણી વખતે આપણે દુઃખી હોઈએ છીએ, પણ આપણને ખ્યાલ નહીં કે આપણો જૂના ખરાબ કર્મ કેટલો હોય છે. આપણો રવિવાર ભરીએ, આપણો ખરાબ પ્રારબ્ધ નષ્ટ થઈ જતો હોય, આપણા પર આવનારી મોટી મુસીબતો ખબર કે પહાડ જેવી મુસીબત આપણા પર કોકરો બનીને આવતી હોય. ઘણી બધી વસ્તુ હોય છે. સંચિત કર્મ, પ્રારબ્ધ કર્મ ને ક્રિયામાન કર્મ, 3 પ્રકારનો આપણો કર્મ હોય છે, બરાબર. આપણને તમને મને કોઈને ખ્યાલ નહીં કે આપણો કેવો કર્મ લઈને આવ્યા છે, આપણું પ્રારબ્ધ છે, એવું છે, આપણું નસીબ હોય છે. આપણે ભક્તિ કરીએ તો આપણો ખરાબ કર્મ નષ્ટ થતો હોય છે, પછી ધીમે ધીમે આપણું કામ થાય. પછી એવું નહીં જે લોકો ફરિયાદ કરે કે મેં 100 મહિના બારજા ધામમાં જેવો મારું કામ ના થયું, આવા લોકો તો અંબાજી જોય, દુનિયાના કોઈ પણ 4 ધામ જોય, 4 યાત્રા કરો, આખો દારો હરિદ્વાર જઈને પ્રયાગરાજમાં આખો દારો કુંભ સ્નાન કરે તોય કોઈ ફરક ના પડે આ લોકોને. કેમ કે આ લોકોની ભાવના જેવી હોય છે ને કે હું જઉં ને ભગવાન મારું આટલું કામ કરે તો હું આટલા રવિવાર ભરું. આપણે ભગવાન આગળ, દેવા આગળ કે માતાજી આગળ આપણે શરત મૂકી દઈએ છીએ. ભગવાનની ભક્તિ કરો કોઈ પણ સ્વાર્થ રાખ્યા વગર, ભગવાન હોય, દેવ હોય, માતાજી હોય, એ અંતર્યામી છે. એમને ખબર છે કે તમારે શું જોવો છે, શની અંદર તમારી ભલાઈ છે, પણ આપણે લોકો વધારે તર્ક લગાવીને વધારે હોશિયાર બની જઈએ છીએ અને ઘણી વખત એવી ફરિયાદ કરતા હોઈએ છીએ કે મેં તો આટલા રવિવાર ભર્યા, આટલા પૂજાપાઠ કર્યા, આટલો વ્રત રાખ્યો તોય પણ મારું કામ નથી હોતું.
કોમ થાય. હું જમીનમાં અહીંયા ધારો કે અહીંયા કોઈ ઝાડ વાવું, અબો વાવું, અત્યારે થોડી કેરી આવશે. હું અહીંયા ગોટલી વાવી દીધી, કોઈ પણ ઝાડ વાવી દીધું, એ ધીમે ધીમે પેલું પોગર મોટું થાય, એના પોદો આવો ધીમે ધીમે મોટું થાય. આપણું કામ કરતું રહેવાનું, પ્રકૃતિનું કામ કરે જ છે. આપણે એને ખાતર પાણી નાખતું રહેવાનું, પાણી પાતું રહેવાનું, એને સિંચાઈ કરતું રહેવાનું, તો એના ટાઈમે ફળ આવી જશે. હું પોતે પણ ખેડૂત છું, તમે પણ ઘણા બધા લોકો ખેડૂતો છો. તમને ખ્યાલ જ છે કે તમે ઘઉંની સિઝન આવે તો ખેતરમાં તમે ઘઉં જઈને વાવી જાય, બરાબર. બીજા દા જઈને આપણે ખોદા થવું જોઈએ, ઘઉં આયા કે ના આયા, મગફળી વાય બીજા દા જઈને તરત ખોદીએ, મગફળી આયા કે ના આવી. એનું કામ કરે, આપણે આપણું કામ કરવાનું. પ્રકૃતિ એનું કામ કરે, દરેક કામમાં થોડો ટાઈમ લાગે, પણ આપણી અંદર થોડી ધીરજ તો હોવી જોઈએ ને. દરેક વૃક્ષ ઉપર દરેક ઋતુ પ્રમાણે, સિઝન પ્રમાણે ફળ ફૂલ આવે, એટલે કદી આપણે પોતાની અવસ્થા બીજા કોઈના અંગે આપણે પોતાની જાતને કદી કમ્પેર ના કરી કે પેલો ભક્તિ કર્યો, પેલાના 2 રવિવારે એનો કામ થઈ ગયો, હું 10 રવિવાર ભરું તો મારો કામ નહીં થયો. એવું ના હોય. એનું કર્મ અલગ છે, એ લોકો અલગ કર્મ લઈને આવ્યા છો, તમે અલગ કર્મ લઈને આવ્યા છો. કોઈ વ્યક્તિ જન્મજાત મુકેશ અંબાણીના ઘેર કોઈ વ્યક્તિ જન્મ, તો જન્મજાત એ વ્યક્તિ કરોડપતિ બની ગયું. ભિખારીના ઘેર કોઈ વ્યક્તિ જન્મ, તો જન્મજાત ભિખારી થઈ ગયું. કોઈ જગ્યાએ તો તમે માનો છો ને કે પ્રારબ્ધ, આપણું જે સંચિત કર્મ હોય, ક્રિયામાન કર્મ હોય, પ્રારબ્ધ કર્મ હોય, કે આપણે પાછલો જન્મ હોય, સારા ખરાબ કર્મના પરિણામે આપણને આ જન્મ મળે. એમાં આપણો જન્મ સારા કુર્મ થાય, ગરીબ કુર્મ થાય, કેવા પરિવારમાં થાય, બધું આપણે કર્મના આધીન જ છે. એમ બધા લોકો ભક્તિ કરો છે, પણ ભક્તિનું ફળ દરેકને મળે. કોઈને આજ મળે, કોઈને કાલ મળે, કોઈને પરસો મળે. આપણે લોકો એમ કહેતા કે ભાઈ ફલાણા ભાઈના પાપનો ઘરો ભરાઈ ગયો, એટલે જો એની આવી પડતી દશા આવી, કે તો મરી ગયો, કે તો એના આમ થયું, તેમ થયું, ખરાબ થયું. ઘણા બધા લોકો સમજીએ કે તારા પાપનો ઘરો ભરાઈ ગયો છે. પાપનો ઘરો ભરાય તો પુણ્યનો ઘરો ભરાય જ. કોઈ વ્યક્તિ આજે ખરાબ કર્મ કરે છે, ખોટું કામ કરે, તો એને પરિણામ મળવામાં એનો ટાઈમ લાગે છે. ઇન્સ્ટન્ટ ઘણી વ્યક્તિ ઇન્સ્ટન્ટ ફળ નહીં મળતું, કોકમાં તરત ફળ મળી જાય, પણ ઘણી વ્યક્તિમાં ટાઈમ લાગતો હોય. એમ આપણે સારું કામ કરીએ, ધર્મનું કામ કરીએ, રવિવાર ભરીએ, માતાજીની સેવા કરીએ, તો એનું એ પુણ્યનો ઘરો આપણો ભરાય છે. પહેલાં પાપનો માઇનસ થાય, પુણ્યનો ઘરો આપણો ભરાય છે. એનો ટાઈમ આવશે એટલે આપણું એ પણ કામ થઈ જાય. એટલે આપણે આ વસ્તુ સમજવાની છે. કદી જીવનમાં કદી નિરાશ નહીં થવાનું. ભક્તિ કરો, સેવા કરો. ભગવાનની ભક્તિ કરવા માટે આપણને જન્મ આપે છે. તો પછી એવું નહીં વિચારવાનું કે મેં આટલા રવિવાર ભર્યા. ભુવોજી તો કદી હોમાંથી કોઈ કહેતા નહીં કે તમે ગાડીઓનો પેટ્રોલ બાળી, ડીઝલ બાળી ભાડો કરીને મારા ધામે દર્શન કરવા આવો. પબ્લિક એમની શ્રદ્ધાથી આવે છે, એમની મરજીથી આવે છે, એમની ભક્તિથી આવે છે. નિસ્વાર્થ ભક્તિ હોય, શ્રદ્ધા હોય, તો લોકોનો કામ આપોઆપ થાય છે. બરાબર. તો વિડીયોનો હું અહીં અંત કરું. બરાબર. તમને વિડીયો પસંદ આવે તો તમે વિડીયોની અંદર કોમેન્ટ કરજો, ચેનલ સબસ્ક્રાઈબ કરજો. અને જે બી ભક્તો હોય, જેના બી મનમાં આવો સવાલ હોય કે મારો કોમ થતો નથી, એવા વ્યક્તિઓના વિડીયો તમે શેર કરજો. તો કદાચ બધાનો થોડો આઈડિયા આવે કે લોકોની શંકા દૂર થાય. તો મળીએ આપણે આવો જ ટોપિક આપણે આવતા વિડીયોની અંદર.